હલો ફ્રેન્ડ્સ, ગુરુદેવ દત્ત. હું અર્ચના જાની ગાયત્રી જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા ફ્રેન્ડ્સ, મારો આજનો વિષય છે અભ્યાસમાં સફળતા મેળવી છે તો શું કરશો. તો સૌથી પહેલાં પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી સારી વિદ્યા મળે છે. વિદ્યાર્થી બંધુએ 4 મુખી અથવા તો 5 મુખી રુદ્રાક્ષ લાલ રંગના દોરામાં પરોવી અને પહેરવું જોઈએ. એવું કરવાથી વિદ્યાભ્યાસમાં સારી સફળતા મળે છે. અભ્યાસ કરવાના ટેબલ ઉપર અથવા તો ભીત ઉપર ધાતુનો કાચબો રાખવો. એવું કરવાથી જે વ્યક્તિની સ્મરણ શક્તિ ઓછી હોય, એટલે કે યાદશક્તિમાં વધારો થાય છે, નેગેટિવ થોટ્સ દૂર થાય છે. ભણવાના ટેબલ આગળ માતા સરસ્વતીની છબી પણ રાખી શકાય, જેથી માતા સરસ્વતીના આશીર્વાદ આપણને મળતા રહે. અભ્યાસ કરવાના ટેબલ ઉપર શક્ય હોય ત્યાંથી સુધી કાચ ન રાખવો જોઈએ, કારણ કે કાચ રાખવાથી માનસિક અશાંતિ રહ્યા કરે છે. તો શક્ય હોય તો ટેબલ લાકડાનું રાખો. અભ્યાસ કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખી અને બેસવું. એનાથી યાદશક્તિમાં વધારો થાય છે અને વાંચેલી વસ્તુ આપણને યાદ રહી જાય છે. સૌથી પહેલાં સ્ટુડન્ટોએ રોજ જ્ઞાન મુદ્રા 5 મિનિટ કરવી જોઈએ. એવું કરવાથી એમની યાદશક્તિમાં વધારો થાય છે. જે વ્યક્તિ અભ્યાસ કરતી હોય એ લોકોએ સોમવારે શિવ મંદિર દર્શન કરવું જોઈએ અને શિવલિંગ ઉપર દૂધ અને પાણીનો જલાભિષેક પણ દરરોજ કરવો જોઈએ. જે સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે તો અભ્યાસમાં એકાગ્રતા માટે ચંદ્ર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો શક્ય હોય તો ભણવાના ટેબલ ઉપર ચાંદીનો એક ગ્લાસ પાણી ભરી અને મૂકી રાખો અને થોડી વારે ભણતા વખતે એમાંથી પાણી ઘૂંટ ઘૂંટ પીતા રહો. તો એવું કરવાથી તમારી એકાગ્રતામાં વધારો થશે.